હેલો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ મસ્ત મજાની કિચન ટિપ્સ। તમારે એક મીડિયમ ફ્લેમ ઉપર એક વાસણ મૂકવાનું છે અને તેમાં તમારે મીઠું થોડુંક નાખવાનું છે અને ત્યારબાદ તેના ઉપર તમારે ટૂથપેસ્ટ એડ કરવાની છે। તમે ઘરમાં જે પણ કોલગેટ છે કાં કોઈ ક્લોઝઅપ છે, તમે જે પણ કંપનીની ટૂથપેસ્ટ યુઝ કરતા હોય તે તમારે એમાં એડ કરવાની છે અને ચમચી દ્વારા તેને વ્યવસ્થિત મિક્સ કરી દેવાની છે અને યાદ રાખવાનું છે ફ્લેમ મીડિયમ રાખવાની છે। ધીમા તાપે તમારે આ બધી પ્રોસેસ કરવાની છે અને આટલું થઈ જાય પછી તમારે તેના ઉપર તમે જે પણ ઘરે શેમ્પૂ વાપરતા હોય એ શેમ્પૂની એક પડીકી તમારે એની અંદર નાખી દેવાની છે અને ત્યારબાદ ફરીથી તેને વ્યવસ્થિત મિક્સ કરવાનું છે। મિક્સ થઈ જાય પછી તેમાં તમારે થોડું પાણી એડ કરવાનું છે એટલે એક મસ્ત લિક્વિડ બની જશે। આને તમારે ધીમા તાપે હલાવતું રહેવાનું ચમચી દ્વારા। એકદમ મસ્તનું લિક્વિડ તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર બેકિંગ સોડા એડ કરવાના છે। ત્યારબાદ ફરીથી મીડિયમ ફ્લેમ ઉપર તમારે તેને મિક્સ કરવાનું છે વ્યવસ્થિત અને ત્યારબાદ તમારે ઘરમાં આપણે વિનેગર યુઝ કરતા હોઈએ છીએ તે વિનેગર તમારે ફરીથી એના ઉપર અંદર એડ કરવાનું છે અને એટલે એડ કરશો એટલે વિનેગર અને બેકિંગ સોડા બંને સાથે મિક્સ થશે એટલે ફીણ ઉત્પન્ન થશે, તો એક ફીણ પ્રકારનું લિક્વિડ તૈયાર થઈ જશે। તમે તેને ધીમા તાપે હલાવતા રહેશો તો ફીણ છે ધીમે ધીમે બેસી જશે અને એક મસ્ત મજાનું એક લિક્વિડ બનીને તૈયાર થઈ જશે। તો મિત્રો હવે આ એક પ્રકારનું વાસણ ધોવાનું લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે। તમારે માર્કેટમાંથી કોઈ પ્રકારનું લિક્વિડ લેવાની જરૂર નહીં પડે, કેમ કે આ લિક્વિડ દ્વારા કોઈ પણ પ્રકારના ગંદા વાસણો હશે, કાળા થઈ ગયેલા વાસણો હશે, બધા વ્યવસ્થિત સાફ થઈ જશે, એકદમ ચમકદાર બની જશે। તો મિત્રો તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।